નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમિલનાડુના સમુદ્ર કિનારા પર માછીમારોએ હાલમાં અત્યંત દુર્લભ સમુદ્રી માછલી પકડી છે। પહેલી નજરમાં જોતા તે માછલી નહીં પરંતુ સાપ લાગે છે। તેનો રંગ એકદમ સફેદ અને ચમકદાર છે। સમુદ્ર કિનારે માછીમારોએ જોતા તેને નેટમાંથી બહાર કાઢી હતી। 7 જેટલા માછીમારોએ તેને હાથમાં પકડીને વિડીયો પણ બનાવ્યો હતો। અત્યંત દુર્લભ અને અલગ જોવા મળતી આ માછલીનું નામ ઓરફિશ છે। તેની લંબાઈ 30 ફૂટ સુધી પણ હોય છે। તેની આંખો બીજા માછલીઓ કરતાં મોટી હોય છે। ઓરફિશ માછલી મોટાભાગે ઊંડા પાણીમાં જ રહે છે। તે ધરતી પર બહુ ઓછી જોવા મળે છે। સમુદ્રમાં હલચલ વધુ હોય ત્યારે તે પૃથ્વી પર આવે છે। તેનું ધરતી પર જોવા મળવું આફતના સંકેત આપે છે। ઓસ્ટ્રેલિયા બાદ ભારતમાં ઓરફિશ માછલી જોવા મળતા લોકોના દિલની ધડકણ વધી ગઈ છે। માનવામાં આવે છે કે આ માછલીને ધરતી પર બહુ ઓછા જોવામાં આવે છે। તે જ્યારે દેખાય તેના થોડા દિવસોમાં મોટી તબાહી આવે છે। તેનું પરિણામ લોકોને ભોગવવું પડે છે। તેનું સમુદ્રમાંથી બહાર નીકળવું ભૂકંપ તરફ ઇશારો કરે છે। 2010માં જાપાનમાં 20 થી 22 ઓરફિશ માછલી જોવા મળી હતી। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।